गुजरात दर्शन न्यूज में आपનું સ્વાગત છે। વડોદરા શહેરના કીર્તિસ્તંભ ખાતે ગ્રેટ ગોલ્ડન જે સર્કસ છે તે સર્કસ જે છે તે અહીંયા ખાસ કરીને આવ્યું છે। વડોદરાના કીર્તિસ્તંભ સ્થિત પ્રદર્શન મેદાન ખાતે ગ્રેટ ગોલ્ડન સર્કસનો ભવ્ય પ્રારંભ થયો છે। 1 મહિનો સંપન્ન થઈ ચૂક્યો છે। સંસ્કારી નગરી વડોદરા શહેર જિલ્લામાં રોમાંચ અને મનોરંજનનો જે ધમધમાટ છે તે ધમધમાટ શરૂ થયો છે। સંસ્કારી નગરી વડોદરાના નાગરિકો માટે મનોરંજનનો નવો રોમાંચ અધ્યાય ગત મહિનાથી શરૂ થયો છે। વડોદરા શહેરના ઐતિહાસિક કીર્તિસ્તંભ નજીક આવેલા એટલે કીર્તિસ્તંભ સ્થિત આવેલ પ્રદર્શન મેદાન ખાતે ગ્રેટ ગોલ્ડન સર્કસ છે તેનો ભવ્ય પ્રારંભ ગત મહિનાથી કરવામાં આવ્યો છે। તમામ ઉંમરના લોકો અને ખાસ કરીને જે બાળકો છે તે બાળકો માટે આ સર્કસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ વખતે પણ દર વખતની જેમ ગોલ્ડન સર્કસમાં ગ્રેટ ગોલ્ડન સર્કસમાં દેશ વિદેશના જે કલાકારો જે છે તે કલાકારો દ્વારા અવનવા અને રોમાંચના શો જે છે તે રજૂ કરવામાં આવી રહ્યા છે। આપ જે દ્રશ્યોમાં નિહાળી રહ્યા છો ડિજિટલ યુગમાં પણ લાઈવ આર્ટ અને રોમાંચનો આનંદ માણી શકાય તે માટે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આયોજકોના જણાવ્યા મુજબ સુરક્ષાના તમામ જે માપદંડો છે તે માપદંડો ધ્યાનમાં રાખીને આ શો જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે જેથી આખો પરિવાર એકસાથે સલામત જે વાતાવરણ છે તે સલામત વાતાવરણમાં આનંદ માણી શકે। સર્કસના શોની જો વાત કરીએ તો દરરોજ 3 શો રાખવામાં આવ્યા છે। બપોરથી સાંજ સુધી આમ કુલ 3 શોનું આયોજન કરવામાં આવ્યું છે। રોજ 3 શો રાખવામાં આવે છે। તેમાં સાંજે 4:30 કલાકે પ્રથમ શોની શરૂઆત થશે। 4:30 કલાકથી આ શોની શરૂઆત થશે। એક શો 4:30 કલાકે, બીજો શો 7 કલાકે અને અંતિમ શો એ રાત્રિના 9:15 કલાકે આ જે સમય જે છે તે આ સમય આ સર્કસના વિવિધ શોનો રાખવામાં આવ્યો છે। વડોદરા શહેરીજનોને પોતાના પરિવાર અને બાળકો સાથે આ અનોખા લાઈવ શોનો આનંદ માણવા આયોજકો દ્વારા જે નિમંત્રણ છે તે પાઠવવામાં આવ્યું છે। એટલે સર્કસ જોનારા સર્કસ રસિકો ગોલ્ડન સર્કસની એકવાર જરૂરથી મુલાકાત લેજો। આપણે આ જે દ્રશ્યો નિહાળ્યા છે તે વડોદરા શહેરના જે કીર્તિસ્તંભ પાસે પ્રદર્શન મેદાન જે આવેલું છે ત્યાં સર્કસનું આયોજન કરવામાં આવ્યું છે। 3 શોનું આયોજન કરવામાં આવ્યું છે એટલે 3 શો રાખવામાં આવે છે। 4:30 કલાકથી આ શોની શરૂઆત થશે અને તમામે તમામ પ્રકારના રૂલ્સ અને રેગ્યુલેશનને ફોલો કરતા આ સર્કસની શુભ શરૂઆત જે છે તે થઈ છે। 1 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે અને આવનાર જે મહિનો છે સપ્ટેમ્બર મહિનો જે છે તે સપ્ટેમ્બર મહિનાની 14 તારીખે આ સર્કસનો અંતિમ દિવસ હશે। कैमरामैन सलीम गोड़ावाला साथ हूँ आदिल पटेल, गुजरात दर्शन वडोदरा। मेरे साथ फोटो पड़वा સર્કસ વિશે હું એક જ વસ્તુ કહીશ કે ગ્રેટ જે ગોલ્ડન સર્કસ છે જે કીર્તિસ્તંભમાં અહીં આગળ કાર્યરત છે, ખૂબ જ સરસ સર્કસના જેટલા પણ કલાકારો છે એ લોકો તરફથી એક જ સરાહનીય જે કહેવાય ને કે એ લોકો કલાકાર પોતાનું પ્રદર્શન બતાવી રહ્યા હતા અને અહીં આગળ વડોદરા શહેરના જેટલા પણ લોકો છે એ લોકો માટે એક જ ચોક્કસ કહેવામાં આવે છે કે આ સર્કસને અચૂકથી નિહાળો, કેમ કે આ વડોદરામાં એક એવો અનોખો મોકો મળે છે બાળકો માટે કે જે બાળકો અહીં આગળ આવી અને આટલા મહેનતથી જે પ્રમાણે સર્કસનું બધા આયોજન કરી રહ્યા છે એ ખરેખર સરાહનીય છે અને ખરેખર કાબિલે તારીફ છે। તો આ સર્કસ ઘણું સારું છે। મારું નામ અમિત સોમાભાઈ લીંબા છે। ગ્રેટ ગોલ્ડન સર્કસમાં આવ્યા છે, કેવું લાગ્યું સર્કસ? શું કહેશો? મને બહુ સારું લાગ્યું। હવે મને એવું થાય છે મારા બધા જ ફ્રેન્ડ્સને કહીશ કે અહીંયા આવે। મને બધા જ શો સારા લાગ્યા અને મને જોકર વાળો શો સૌથી વધારે સારો લાગ્યો હતો। શો હતા કેવો લાગે તમને? મને બધા જ શો બહુ સારા લાગ્યા પણ જોકર વાળો થોડો સ્પેશિયલ હતો। જોકરમાં શું હતું? જોકરમાં ચેર પર બેહીને પડે, બહુ મજા આવી। મારા ભાઈને, મારું નામ છે યશવી ઠક્કર। મારું નામ હીર ભગત છે। એકવાર તમે ગ્રેટ ગોલ્ડન સર્કલમાં વિઝિટ કરીને જો એટલે બહુ જ મજા આવે છે। હું મારા ફ્રેન્ડ્સને પણ કહીશ કે અહીં વિઝિટ કરે અને સૌથી મજેદાર વસ્તુ એ છે કે જ્યારે જોકરનો પેન્ટ ઉતરી જાય છે ત્યારે બહુ જ મજા આવે છે। પ્લીઝ એકવાર વિઝિટ કરીને જોજો। થેન્ક યુ। હીર। ગ્રેટ ગોલ્ડન સર્કસમાં આજે અમને બહુ જ મજા આવી અને છોકરાઓને પણ બહુ જ મજા આવશે। અમે લોકો અમારા ફ્રેન્ડ્સને પણ કહીશું કે અહીંયા આવે। કયો શો સારો લાગ્યો તમને? બધા સારો લાગ્યો। નામ બેટા? પુષ્ટિ પરીખ। ગ્રેટ ગોલ્ડન સર્કસમાં આવ્યા હતા, સર્કસ જોયું, કેવું લાગ્યું? શું કહેશો? આ સર્કસમાં એટલી મજા આવે છે કે બધા લોકો અહીંયા આવીને બહુ જ ખુશ થઈ જશે અને આ સર્કસ એટલું મજા આવી જાય ને તો તમે જરૂર અહીંયા વિઝિટ કરો। મેં મારા ફ્રેન્ડ્સને બી કહીશ અને જ્યારે જોકરો બધા છોકરાઓને હસાવે છે અને એમની જોડે મસ્તી કરે છે ત્યારે ખૂબ જ મજા આવે છે।
તમે એકવાર અહીંયા જરૂરથી विजिट करो थैंक यू आरव दिन में लोग गार्डन जाते हैं खाने जाते हैं होटल पे जाते हैं घूमने जाते हैं लेकिन मैं आज आया था ग्रेट गोल्डन सर्कस में वहाँ मुझे बहुत मजा आई और वहाँ पे जो कलाकार थे उन लोग ने बहुत अच्छा करतब बताया और वहाँ के जोकर थे वो भी बहुत सबको हंसाते थे तो मैं मेरे घर जाके मेरे फ्रेंड्स को भी बोलूँगा कि वो लोग एक बार ग्रेट गोल्डन सर्कस पे आए मेरा नाम शेख मोहम्मद कैफ